જો મોજા અહીં રાખી દીધા અને કપડા અહીં મૂકી દીધા દેખાય કપડા જે પહેરો એ લઈ લઈને ખોટી મહેનત કરી ઓ એટલે અંદર કબાટમાં નહીં મૂકવાય હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ તો અમારે જો આ કૃપાલબેન ઉઠી ગયા છે આ મેડમ નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર ને આપણે હે ને ભાઈ બાવા નહીં બનવાનું આપણે હે ને ચૂલામાં નાખ્યા શક્કરિયા જોઈ શકો છો એ શક્કરિયા હે ને શેકવા મૂક્યા હતા જો છે શક્કરિયા હે ને શેકાઈ જાય ને તો ખાવાના હે અને નાસ્તામાં આ બનાવ્યું છે આપણે શક્કરિયા ખાવા હોય તો આવી જજો ને કોમેન્ટમાં કહેજો કે શક્કરિયા સવારમાં ખાવા લાયક છે કે નહીં તમારે કોમેન્ટમાં કહેવાનું છે અને અમારા વિડીયો ક્યાંથી તમે જોવો હો એ પણ કોમેન્ટમાં કહી દેવાનું છે અમને હે ને વિડીયો બનાવવાની મજા આવે શેકાઈ ગયા હે તો હવે લઈ જઈએ ઘરમાં ચાલો જો આ લોકો છે ખબર પડે ને મોબાઈલ લઈને બેસી જાય લે ફોલો મળે તો ફાઇનલી આ મેડમ મારા પહેલાં ગાજર ફળ નાખી જો હતા મારે બાકી દેખાય ચલો ત્યારે મસ્ત મજાનું હે ને ખાઈ લઈએ ગરમ ગરમ મારા કૃપાલીબેન કે અમારે ખાવું છે તો એ ખાવા આવી ગયા જો હતા હા કેવું લાગે ફાઇનલી હે ને એવો આજે નાસ્તો કર્યો જો તો કેલા શક્કરિયા અને આજે અમારા કૃપાલીબેન જો ઉઠી ગયા હતા ને તો ડાયરેક્ટ ફ્રીજમાંથી કાચું ખાવા માંડી ગયા જો છે પિસ્તા કાચું બધું અને આમાં ધૂભાઈ હે ને આજે સ્કૂલે નહીં ગયા રજા કરી જો એટલે અમે બધા હે ને નાઈ ધોઈને થઈ ગયા તૈયાર નહીં મમ્મી હે ને એનો ફેવરેટ શીરો બનાવે તારો શીરો તો ઉઠ્યો નહીં તો કેમ ન દેશું ખાઈ જશું હવે ચલો ત્યારે આપણે હે ને મહેમાનનો નાસ્તો દેવા જવાનો છે તો મહેમાનનો નાસ્તો થઈ ગયો છે તૈયાર તો ફટાફટ મળીએ ઉપર હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આવી ગયા છીએ આપણે મસ્ત મજાના મહેમાનોને નાસ્તો દેવા તો જોઈ શકો છો મહેમાનો આવ્યા એ જોઈ લો તમે કેવા આવ્યા જો તો બેઠા છે ને આફ્રિકન આવે છે આફ્રિકાથી આવે છે જો તમે છે અને તમારે શું થયું આ બધા તમારે નડે હે જો તો આ તો બોલાવો તમારા સમાજવાળાને બોલાવી લો હાલો ભાઈ કેમ કે આ સમાજ વધી ગઈ એટલે આ સમાજવાળા એકલા પડી ગયા એટલે કે અમે બીજાને બોલાવ્યું ચલો ત્યારે મસ્ત મજાનો નાસ્તો કરી લો અને સૂર્યદાદાના દર્શન કરી લો જો તો હવે આવે એટલે લાઈવ દર્શન તો ચલો ત્યારે ચા પીવાઈ ગઈ છે મસ્ત મજાની અને કૃપાલીબેને ચા પી લીધી છે એમને જવાનું છે ટ્યુશને મારે જવાનું છે દુકાને ચાલો હું મારી ચાવી ભૂલી ગયો તો વળી ચાવી લેવા આવ્યો તો જોયું તો મેડમ જો તો તારા ભરીને ઓગારે પછી મને કે ભાવતું નહીં જો તો છે આ કેટલું જો એક આ ડીશ ખાલી કરીને આપી દીધી જો તો છે લાવું છે ભાઈ આ તો હું આવ્યો પાછો ચાવી લેવા ત્યારે મને ખબર પડી શું હેન્ડ કરી લે હે ને આપણે દુકાને તો કૃપાલીબેન તો નીકળી ગયા જોઈ શકો છો ઠંડીમાં પબ્લિક આવા બધી નીકળે તો ચલો ત્યારે આ બધું ગોઠવી સાફ સફાઈ કરીને દીવા બધી કરીએ ડખો થઈ ગયો હે કેકડાબેનની રાહ જોઈ રહ્યા કેકડાબેન આવું ના આવું કરે રહ્યા ઉપરથી તો ખબર નહીં આવે કે નહીં આવતા આવે શું ને તૈયાર તો થાય ખાલી તૈયાર શું ના થાય હમણાં વળી ફોન મારી કાકા ખાલી ખોટા ઉભા રાખવાના ને અડધો કલાક થયો યાર હલો ગાય તો આજે કૃપાલીબેનના નખરા વધી ગયા છે કેમ કે આ નહીં આ ગયો નહીં સ્કૂલે અને મને એવું છે કે હું ના જવું એટલે આજે આ બધા મગજનું દહીં કલાક મારે ઘરે નહીં આવેલા કાકા જાઓ તો ઘરે ને આજે આને રજા કરી આ મેડમે રજા કરી હું તો ના જાઉં તોય ચાલે તમને ખબર હે ને શું છે હમણાં પાવું ખાલી 10 તારીખ સુધી જવાનું પછી નહીં જવાનું તો આ લોકોને રજા મળે અમર ના મળે જો ને આ મેડમને રજા ના મળે આવી ગયું છે ટામેટાનું શાક ને રોટલી તો સેવ ટામેટાનું શાક હોવું જોઈએ ને તીખી સેવ છે સેવ ને મોરી સેવ ને ઓલું દાળ શું દાળ હા દાળ નહીં સેવ હોય સેવ ટામેટા ફેમસ પહેલેથી સેવ દાળ ટામેટાનું શાક કેવા હા તો ઝીણા ગાંઠિયા લાઈને આજે વાટકામ દેવાનું હતું શાક તો આમાં દીધું ચલો ચાલશે ત્યારે હાણું
કેમ કે થોડીક તીખી સેવ હોય ને તો તમને ખબર છે તમારો ભાઈને ટેસ્ટ ખાવા જોઈએ તો તીખી સેવ છે નહીં. હવે શું કરવાનું? ગાંઠિયા લાવો ગાઈસ. તો મસ્ત મજાનું મેં એને જમી લીધું હતું અને હું કરતો હતો એડિટિંગ. ને આ લોકો હે ને લેસન કરે અને આ લેસન ડાયરેક્ટ ટીવીમાં ઓનલાઈન જોવે. જો આ હે ને અમારો ઓનલાઈન આવી રીતે જોવે જો અને આ ભાઈ મોબાઈલમાં જોવે. એટલે બેવનું કામ થઈ જાય અને મારું કામ થઈ જાય. મારે એડિટિંગ કરવાનું હોય છે એટલે આપણે બેસી ગયા એડિટિંગ કરવા. પેલા અંદર ગયો તો રૂમમાં આ બાજુમાં એ બધું વાઈફાઈ છે ને એટલે થાય. અને અમારે આ બધું જો તો ઉપર બધું આ લબરચા દેખાય તો લાઈટ કરું કેટલા વાયરના ઢગલા જો તો આ જો અહીંથી વાયર નીચે આ બાજુ ક્યાંય વાયર ના દેખાય તમને બધો એ જ દેખાય ઢગલા જો એવું છે. ને હું છે ને ઓલા રૂમમાં હે ને જાઉં અને એડિટિંગ કરું. આજે મેં કીધું અહીંયા કરું. આ લોકો આજે ઘરે ગયા નહીં સ્કૂલે ના ગયા બોલો. આ લોકો આ પાણી પીને આવી ગયા હતા આપણે દુકાને. તો આજે મેડમ વરી આવી ગયા છે અને આ બાજુ કોણ ખખડાય ખખડાય કરે છે બોલે લે છૂટા લાવી. ઓકે વાહ 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 કૃપાલીભાઈ છૂટા લાવ્યા જો તો મેડમ બેસી ગયા છે. જો તો અમારી વોટ સીટ ઉપર બેઠી ગયા છે. વોટ સીટ ઉપર બેસી ગયા છે મેડમ. જો તો રોજ આવી જાય રોજ નહીં કેકડા ભાઈ. આજે આ છોકરી છે ને સ્કૂલે બંધ. ચલો ત્યાં વાહ વાહ મેડમે દરવાજો ખુલ્યો છે. વાહ 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 ફાઇનલી આવી ગયા ઘરે. કેકડા બેન ને જો નાટક હાય હાય હા હા. અને આ લોકો જો તો ટીવી મોબાઈલ બધું જ ચાલુ બોલો. તો જમવામાં શું છે આજે જોઈ લઈએ. અને જો તો અહીંયા મોજા રાખીએ જો આ અહીં મોજા રાખવાના છે તો હે મોજા અહીંયા રાખવાના હવા લઈ લે જે જોઈ જો મોજા અહીં રાખી દીધા અને કપડા અહીં મૂકી દીધા દેખાય. કપડા જે પહેરો એ લઈ લઈને ખોટી મહેનત કરી. ઓ એટલે અંદર કબાટમાં નહીં મૂકવાય. એટલે એને બી બનાવ્યું શું છે ખાવાનું કે ને હે શું બનાવે છે? વાહ 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 ભજીયા બને. હા છોકરીને તો જો ચશ્મા ને બસ કેમ ડુંગળીના ભજીયા ખાવા. ડુંગળી ભજીયા ખાવા. હું આખા ગામના બટાકા ઓલી પેલી ફ્રેન્ચ ફ્રાઈસ ખાઈ જાય આખા ગામ. હા એવું છે કશું નહીં. નાખે ને ચશ્મા જોઈ લો તો ચશ્મા તોડી નાખે. તું બેઠો રે તને કોણ દોઠો કરે? પડ્યો પડ્યો ખાય. તે તો લોટ વધે તો જોશું. એ તો લોટ પણ નહીં વધે લે એમ કહું. ભજીયા ખૂટે તો હવે ઘરનો જ છે તેલનો કૂવો અને ઘરના જ છે કારીગર. બોલો ઓકે ભાઈ ચશ્મા જો તો ચડાવી દીધા. ઓકે ત્યારે ચલો ત્યારે આવો તો ગરમ ગરમ મસ્ત મજાનું ઠંડી. એ હવે બંધ આવો કકરાટ બંધ કરો. તો ફાઇનલી હે ને રાતનું જમવામાં હે ખીચડી અને સંભારો. સંભારો હે ને મને લાગે પહેલી વાર આ સિઝનમાં બન્યો લાગે. બન્યો તો વચ્ચે હમણાં વચ્ચે બન્યો તો એવું મને ખબર નહીં. અને આ લોકોને જો તો અને મેં જ કીધું ટેસ્ટી મેં ખાઈ લીધો સંભારો ને ખીચડી. પૂછી લો ના હોય પૂછી લો. આજે ઓકે ચલો ત્યારે. તો ફેમિલીમાં એક મેમ્બર રહી ગયા બાકી એ હજી તો બનાવે છે જો તો. ચલો ત્યારે આવી જાઓ મેડમ. તો હે ને આપણે થોડુંક ટેસ્ટી ખાવા જોઈએ તમને ખબર છે ને એટલે મેં કીધું મરચાના ભજીયા બનાવો અને બટાકાના અને આને ડુંગળીના. ચલો ત્યારે શિયાળામાં ભજીયાની તો મોજ જોવે જ ને. કોમેન્ટમાં કહેજો. ચા નહીં ના કરતા બહુ મજા આવે. ચા નહીં તો બહુ મજા આવે. તો ચલો ત્યારે મસ્ત મજાનો વિડીયો તમે જુઓ અને અમે હે ને મસ્ત મજાનું જમી લઈએ અને મળીએ તમને કાલે સવારે. જય માતાજી.